હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આશાદીપ આઈઆઈટીની અંદર તમારા બધાનું સ્વાગત છે. આપણે પ્રેક્ટિકલ પાઠશાલામાં આજે કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ ભણવાના છે. આશાદીપ આઈઆઈટી તરફથી એક નવી પહેલ, પ્રાયોગિક કાર્યને સરખી રીતે સમજી શકાય એટલા માટે આપણે પ્રેક્ટિકલનું નોલેજ આપવાનું છે જુદા જુદા લેક્ચર્સ દ્વારા. તો પ્રેક્ટિકલ પાઠશાલામાં આપણે કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ્સને વારાફરતી વારા જોઈશું, જેથી તમને ખૂબ જ સારું નોલેજ મળી રહે. સૌથી પહેલા જોઈએ કે ધોરણ 12ના પ્રેક્ટિકલ્સની અંદર કેટલું માળખું હોય છે, શું વેઇટેજ હોય છે પ્રાયોગિક કાર્ય માટે. તો સૌથી પહેલા તમારી સામે એક પ્રશ્નપત્ર છે. જ્યારે તમે કોઈ એક્ઝામ આપવા જાશો ત્યારે તમને ખબર પડશે કે રેડોક્સ અનુમાપનનું વેઇટેજ એ 17 માર્ક્સનું છે. આના મેઇનલી બે ભાગ પડતા હોય છે. વિભાગ એની અંદર 1 કલાક અને 15 મિનિટમાં તમારે માત્ર રેડોક્સ ટાઇટ્રેશન કરવાનું હોય અને એની અંદર 17 માર્ક્સનું વેઇટેજ હોય. જ્યારે બાકીનો સેકન્ડ પાર્ટ છે તે 1 કલાક અને 45 મિનિટનો હશે. એમાં ફૂડ સ્ટફ, ઓર્ગેનિક અને બાકીનું બધું હશે. આજના આ લેક્ચરમાં આપણે માત્ર રેડોક્સ ટાઇટ્રેશન વિશે વાત કરવાની છે. તો રેડોક્સ ટાઇટ્રેશન તો તમને ખબર હોવી જોઈએ કે રેડોક્સ ટાઇટ્રેશન બે ટાઈપના હશે. રેડોક્સ અનુમાપનમાં મેઇનલી બે પ્રેક્ટિકલ છે, એક ઓક્ઝેલિક એસિડ વાળો અને એક ફેરસ એમોનિયમ સલ્ફેટ વાળો. આજે આપણે ફેરસ એમોનિયમ સલ્ફેટના પ્રેક્ટિકલની વાતચીત કરવાની છે, પણ સૌથી પહેલા માર્કનું વેઇટેજ જોઈ લઈએ. જો તમે કોઈ રેડોક્સ અનુમાપન કરવા જાઓ છો તો તમારે પુરવણીની અંદર અમુક વસ્તુઓ લખવી પડે, અને મેઇન વાત, પુસ્તક સિવાય તમારા હાથમાં કોઈ સ્કીમ બુક કે કોઈ પ્રાયોગિક નહીં હોય. આ બધું તમને કંઠસ્થ એટલે કે મોઢે હોવું જોઈએ. સૌથી પહેલા જુઓ, અવલોકન જો પ્રોપરલી લખશો તો તેના 2 ગુણ છે. એના પછી રેડોક્સ પ્રક્રિયા, આખું સમીકરણ બેલેન્સ કરીને દેવાનું છે, એના 2 માર્ક્સ છે. અવલોકન કોઠો અને યોગ્ય રીડિંગ હશે તો 10 માર્ક્સ છે. અને છેલ્લે અમુક ગણતરી અને એના પરિણામ, એના 3 માર્ક્સ. ટોટલ બધું મળીને 17 માર્ક્સની થિયરી થશે. તમારે એક પુરવણીમાં લખીને આપવાની હોય અને 1 કલાક 15 મિનિટનો તમારી પાસે સમય હશે. આપણે મેઇનલી બે પ્રેક્ટિકલ હોય છે જે રેડોક્સ અનુમાપનમાં હોય. આજે આપણે ફેરસ એમોનિયમ સલ્ફેટના પ્રેક્ટિકલની વાતચીત કરવાના છીએ. ચાલો, તો જો આ ટાઈપનો પ્રેક્ટિકલ તમારી સામે આવે તો તમને એક હેતુ આપવામાં આવશે. હેતુમાં કંઈક આવું લખેલું હશે, એક્સ મોલારિટી KMnO4 વર્સિસ ફેરસ એમોનિયમ સલ્ફેટ. એક્સ મોલારિટીનો મતલબ છે KMnO4 ની સાંદ્રતા અજ્ઞાત છે અને તમારે શોધવાની છે, બરાબર. અને આ હેતુ આપશે, આપેલ પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણની સાંદ્રતા 0.05 મોલર છે. 0.05 મોલર ફેરસ એમોનિયમ સલ્ફેટના દ્રાવણ સાથે અનુમાપન કરો. આ સાંદ્રતા જુદી જુદી હોઈ શકે જુદા જુદા પ્રેક્ટિકલ માટે, પણ કહેવાનો મતલબ ફેરસ એમોનિયમ સલ્ફેટની સાંદ્રતા તમને આપશે અને KMnO4 ની સાંદ્રતા આપણે શોધવાની છે. ચલો, અહીંથી આપણો પ્રેક્ટિકલ ચાલુ થાય. જો તમારે એક પુરવણી આપી દીધી હોય તો પુરવણીની અંદર તમારે આ હેતુ લખી નાખવાનો અને એની નીચે આપણે અવલોકનો લખવા પડશે. અહીંથી આપણું લખાણ કાર્ય શરૂ થાય છે. લખાણ કાર્યમાં અવલોકનોની અંદર આ 4 વસ્તુ લખવાની હોય છે મેઇનલી: બ્યુરેટ, ફ્લાસ્ક, સૂચક અને રંગ પરિવર્તન. જો આટલી વસ્તુ પ્રોપરલી લખશો તો 2 માર્ક, આપણને 2 ગુણ મળશે. તો તમને ખબર જ હશે કે બ્યુરેટની અંદર આપણે અજ્ઞાત KMnO4 ભરશું. ફ્લાસ્કની અંદર આપણે પીપેટ દ્વારા 10 ml ફેરસ એમોનિયમ સલ્ફેટ લેવાનું છે. અને ખાસ વસ્તુ, એની અંદર 1 કસનળી મંદ H2SO4 એડ કરવાનું છે. હવે 1 કસનળી મંદ H2SO4 એ જુદા જુદા લેબની અંદર જુદું જુદું પરિણામ આપી શકે. મીન્સ તમારા લેબના સર જે તમને માહિતી આપે એ રીતે આપવું. અમુક સર અડધી ટેસ્ટ ટ્યુબનું રિકમેન્ડેશન કરશે, અમુક સર 1 ટેસ્ટ ટ્યુબનું કરશે. આપણે અહીંયા 1 ટેસ્ટ ટ્યુબ H2SO4 લઈશું. ત્યારબાદ સૂચક લઈ લઈએ. સૂચક તરીકે સ્વયં સૂચક KMnO4 છે. મતલબ કે રંગ પરિવર્તન બતાવવા માટે તમારે અલગથી કોઈ સૂચક મૂકવાની જરૂર નથી. આપણે લીધેલો KMnO4 પોતે જ એક સૂચક છે. ખૂબ જ સારું કહેવાય. રંગ પરિવર્તન જોજો કેવું થાય છે. રંગ પરિવર્તન રંગવિહીનમાંથી આછો ગુલાબી છે. આપણે રંગ પરિવર્તનને જો એક્ઝેક્ટલી માપન કરશું તો આપણો પ્રેક્ટિકલ એક્ઝેક્ટ સચોટ આપણને મળશે અને પૂરેપૂરા માર્ક મળશે. તો જુઓ, સૌથી પહેલા તો તમારે આ 4 વસ્તુ લખવાની રહેશે મોઢે, કારણ કે તમારી પાસે કોઈ પુસ્તક કે કોઈ સ્કીમ નથી અને એના કારણે આના 2 માર્ક્સ મળશે.
આટલું લખાઈ ગયા બાદ આપણે પ્રેક્ટિકલ તરફ જઈશું, પણ એની પહેલાં આપણે જરાક રાસાયણિક સમીકરણની પણ ચર્ચા કરી લઈએ. ત્યારબાદ જ્યારે પ્રેક્ટિકલ કરીએ ત્યારે હું તમને આ બધી વસ્તુઓ બ્યુરેટમાં KMnO4, ફ્લાસ્કમાં ફેરસ એમોનિયમ સલ્ફેટ આ બધું લઈને હું તમને બતાવીશ. સૌથી પહેલાં જુઓ, આ 2 માર્ક્સનું થઈ ગયા બાદ આપણે લખવા પડશે સમીકરણો. સમીકરણો પણ 2 માર્ક્સના છે. હવે ધ્યાનથી સાંભળો, સમીકરણો 2 માંથી એક રીતે તમે બનાવી શકશો. સમીકરણોમાં એક તો રાસાયણિક સમીકરણ છે અને બીજું આયનીય સમીકરણ છે. રાસાયણિક સમીકરણમાં એવું હોય કે તમારે પૂરેપૂરા કમ્પાઉન્ડ એટલે કે સંયોજનનું અણુસૂત્ર લખવાનું હોય. જેમ કે પોટેશિયમ પર મેંગેનેટ છે, એ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો પોટેશિયમ સલ્ફેટ, મેંગેનીઝ સલ્ફેટ, H2O અને O આપશે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં તમારે આખું સૂત્ર લખવું પડશે, જેમ કે ફેરસ એમોનિયમ સલ્ફેટ, અને એના દ્વારા તમને મળશે ફેરસ સલ્ફેટ, એમોનિયમ સલ્ફેટ પ્લસ પાણી. તો આ થોડું કઠિન કામ છે, તો હું એક રિકમેન્ડેશન કરીશ કે જો તમારે રાસાયણિક સમીકરણ ન કરવા હોય તો એની જગ્યાએ આયનીય સમીકરણ કરો, એ તમારા માટે બહુ બેટર રહેશે. આયનીય સમીકરણ જોઈ લો, કેટલી વસ્તુ લખવાની છે. હું તમને આ આયનીય સમીકરણ એક્ઝેક્ટલી સમજાવી દઉં. આયનીય સમીકરણમાં તમારે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા અને બંનેનો સરવાળો કરવાનો હોય છે. આટલા લખાણના તમને 2 માર્ક્સ મળશે, અને ખાસ વસ્તુ સમીકરણ બેલેન્સ હોવું જોઈએ. તો જુઓ, આયનીય સમીકરણમાં તમારે પૂરેપૂરો KMnO4 લખવાની જરૂર નથી. તમારે માત્ર લખવાનું છે MnO4-, એની પ્રક્રિયા થશે આગળ. હવે આ સમીકરણ એક્ઝેક્ટલી હું તમને બેલેન્સ કરીને શીખવાડી દઉં છું, તો બરાબર રીતે અહીંયા ધ્યાન આપજો. ચલો, રિડક્શન અર્ધ પ્રક્રિયામાં આપણે લઈએ છીએ MnO4-, જેને મેંગેનેટ આયન કહેવાય. હવે તમને ખબર હોવી જોઈએ કે મેંગેનેટ આયન પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો એનું પોતાનું રિડક્શન થશે. તમે યાદ રાખો કે મેંગેનેટ આયનનું રૂપાંતર Mn+2 માં થાય છે. હવે અહીંયા ઇક્વેશન જો એક્ઝેક્ટલી જુઓ તો મેંગેનીઝ +7 ઓક્સિડેશન આંક ધરાવે છે MnO4- ની અંદર, અને એનું રૂપાંતર થાય છે મેંગેનીઝ +2 માં, એટલે કે આ +2 તરીકે વર્તે છે. ઓક્સિડેશન આંકનો ડિફરન્સ 7 માંથી 5 મીન્સ 5 એકમ ઘટે છે, અને 5 એકમ ઘટે એને જો ઇલેક્ટ્રોન વડે બેલેન્સ કરીએ તો મારે પ્રક્રિયક સાઈડ 5 ઇલેક્ટ્રોન્સ મૂકવા પડે. આવી રીતે આપણે 5 ઇલેક્ટ્રોન્સ લઈ લેશું. ત્યારબાદ બાકીનું બધું સોલ્યુશન કરીએ. જેમ કે અહીંયા ઓક્સિજન 4 આપેલા છે, આ 4 ઓક્સિજનને બેલેન્સ કરવા માટે નિપજ સાઈડ મારે 4 H2O મૂકવા પડે, તો ઓક્સિજન પણ બેલેન્સ થઈ જશે. અને ત્યારબાદ જુઓ, બાકીના અહીંયા હાઇડ્રોજનની ગણતરી કરો. નિપજ સાઈડ 8 હાઇડ્રોજન છે, જેને બેલેન્સ કરવા માટે આપણે 8H+ મૂકશું. તો આવી રીતે બેલેન્સ થશે. થોડીક એવી કેલ્ક્યુલેશન રફ કામ કરો, તમને પણ આવડી જશે. તો ઓવરઓલ આ સમીકરણ થઈ ગયું છે રિડક્શનનું અર્ધ સમીકરણ. હવે આપણે વાત કરીએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની. રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ ગઈ છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની અંદર Fe+2 નું રૂપાંતર Fe+3 માં થશે. ચલો, આ ઇક્વેશન તો એકદમ સિમ્પલ છે. +2 ઓક્સિડેશન અવસ્થાનું રૂપાંતર +3 ઓક્સિડેશન અવસ્થામાં થાય છે, એટલે કે ડિફરન્સ જુઓ ખાલી 1 એકમનો છે, જેને બેલેન્સ કરવા માટે 1 ઇલેક્ટ્રોન આપણે નિપજ સાઈડ લખશું. આવી રીતે રિડક્શન અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ કમ્પ્લીટ થઈ ગઈ. હવે તમારે બંને પ્રક્રિયાનો જસ્ટ સરવાળો કરવાનો છે, પરંતુ ધ્યાન રાખજો, સરવાળો કઈ રીતે થાય? કોઈ પણ સમીકરણનો સરવાળો તો જ આપણે કરી શકીએ જો ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઇક્વલ હોય. હવે બરાબર ધ્યાનથી જુઓ તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇક્વલ નથી. જો આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયાની વાત કરીએ તો એની પાસે 5 ઇલેક્ટ્રોન છે, અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની વાત કરીએ તો એની પાસે 1 ઇલેક્ટ્રોન છે. જો આ પ્રક્રિયાનો સરવાળો કરવો હોય બંને સમીકરણનો, તો તમારે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 5 વડે ગુણવી પડે. જો 5 વડે ગુણશો તો આખા સમીકરણમાં અહીંયા 5Fe+2, 5Fe+3 અને 5 ઇલેક્ટ્રોન્સ આ રીતે આપણને દેખાઈ જશે. હવે બંને સમીકરણનો સરવાળો કરશો તો ફાઇનલ સંપૂર્ણ પ્રક્રિયા આપણને મળશે. તો આ સમીકરણ યોગ્ય રીતે બનાવવું બહુ જરૂરી છે. આના દ્વારા તમને 2 માર્ક્સ મળશે. તો 2 વસ્તુ કરી આપણે, અવલોકનોની નોંધ કરી દીધી પુરવણીની અંદર, બાકીનું આયનીય સમીકરણ પણ લખી નાખ્યું. હવે આપણે આગળ જઈએ અવલોકન કોષ્ટક. આ પ્રેક્ટિકલનો મેઇન કોન્સેપ્ટ અવલોકન કોષ્ટક છે. જો અવલોકન કોષ્ટકને યોગ્ય રીતે લખશો તો એના 10 માર્ક્સ છે.
અવલોકન કોષ્ટકને સૌપ્રથમ આવી રીતે લખવું પડશે: પ્રારંભિક રીડિંગ, અંતિમ રીડિંગ, ડિફરન્સ એટલે કે તફાવત, અને નિયતાંક સુસંગત વાચનાંક. પ્રારંભિક રીડિંગ આપણે ફિક્સ રાખશું 0 ml, અને અંતિમ રીડિંગ આપણે પ્રેક્ટિકલ દ્વારા મેળવવાની કોશિશ કરશું. તો ચલો, પુરવણીની અંદર આટલી 3 વસ્તુ થઈ ગયા બાદ આપણે પ્રેક્ટિકલ ચાલુ કરવાનો છે. પ્રેક્ટિકલ ચાલુ કરીએ અને જેવી રીતે આપણે બ્યુરેટ પીપેટમાં નોંધ કરી હતી એ જ રીતે સાધન સામગ્રી ચાલુ કરીએ. તો ચલો પ્રેક્ટિકલ ચાલુ કરીએ. તો આપણે આવી ગયા છીએ પ્રેક્ટિકલની અંદર, અને પ્રેક્ટિકલના અમુક સાધનો તમને એના વિશે નોલેજ હશે જ. આ બ્યુરેટ આપેલી છે આપણી પાસે. તમારી પાસે અમુક દ્રાવણો પહેલેથી સર આપી જ દેશે, જેમ કે KMnO4 નું દ્રાવણ આવું જાંબલી રંગનું હોય છે. ફેરસ એમોનિયમ સલ્ફેટ જેની સાંદ્રતા હેતુમાં 0.05 મોલારિટી છે એ પણ આપેલું છે. સલ્ફ્યુરિક એસિડ, મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ આપણી પાસે છે. અને ફ્લાસ્ક કહીશું આપણે. ફ્લાસ્કની અંદર આપણે તમામ પ્રેક્ટિકલ કરવાના છે. પીપેટની જરૂર પડશે, ટેસ્ટ ટ્યુબની અને ફનેલની. ચલો, સૌથી પહેલાં આપણે કરવાનું એ છે કે આપણી પાસે જે ફ્લાસ્ક છે એ ફ્લાસ્કની અંદર 10 ml ફેરસ એમોનિયમ સલ્ફેટ લઈશું. આના માટે આપણે પીપેટનો યુઝ કરવાનો છે. તમે આના વિશે માહિતગાર જ હશો કે 10 ml પીપેટ કેવી રીતે લઈ શકાય. તો ફેરસ એમોનિયમ સલ્ફેટના દ્રાવણની અંદર આપણે 10 ml લઈ લઈએ. ચાલો, તો આ એક્ઝેક્ટ 10 ml દ્રાવણ છે, અને આ એક્ઝેક્ટ 10 ml દ્રાવણને આપણે ફ્લાસ્કની અંદર લઈ લેવાનું છે. અહીંથી આપણે જો મૂકશું તો 10 ml ફેરસ એમોનિયમ સલ્ફેટ આવી ગયું છે. ધ્યાનથી, શાંતિથી આપણે આ પ્રેક્ટિકલ કરશું, જેથી કોઈ એક ડ્રોપ પણ બહાર ન નીકળે, કારણ કે એક ડ્રોપ તમારું રીડિંગ આખું ચેન્જ કરી નાખશે. આટલું થઈ ગયા બાદ આમાંથી બચેલા ડ્રોપ્સ દૂર કરવા માટે કંઈક આવી રીતે આપણે રચના કરી શકીએ. હથેળી દ્વારા તેમાંથી 1-2 ડ્રોપ હશે તે પણ નીકળી જશે. ચલો, હવે 10 ml ફેરસ એમોનિયમ સલ્ફેટ આપણે ફ્લાસ્કમાં લઈ લીધેલો છે. ત્યારબાદ જેવું આપણે લખેલું છે અવલોકનોની અંદર, આપણે એક ટેસ્ટ ટ્યુબ H2SO4 પણ આમાં નાખવી જ પડશે. તો સલ્ફ્યુરિક એસિડ, મંદ સલ્ફ્યુરિક એસિડ જે તમારા બેન્ચ રિએજન્ટમાં પડેલું જ હશે તેને એક ટેસ્ટ ટ્યુબની અંદર લઈ લેવાનું છે. આ થઈ ગઈ એક ટેસ્ટ ટ્યુબ મંદ સલ્ફ્યુરિક એસિડ, અને એને આપણે ફ્લાસ્કની અંદર મિક્સ કરી દેશું. તો આવી રીતે ફેરસ એમોનિયમ સલ્ફેટ અને મંદ સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ આપણું તૈયાર છે. હવે બ્યુરેટને તૈયાર કરીએ. બ્યુરેટની અંદર તમારે x મોલર KMnO4 ભરવાનું છે. ઘણી બધી તકેદારીઓ તમારે બ્યુરેટની અંદર રાખવાની હોય, જેમ કે બ્યુરેટને બરાબર રીતે તમારા લેવલ સુધી લાવવી પડશે, જેથી તમારી આંખ નજર સુધી રહી શકે તે રીતે. બ્યુરેટની અંદર KMnO4 ડાયરેક્ટ નાખવાનું નથી. અમુક વસ્તુની નોંધ સર કરશે, તો આ બાબતો બરાબર ધ્યાનમાં રાખવું. ફનેલ એટલે કે ગળણી દ્વારા તમે KMnO4 ને અંદર ભરી શકો, અને જ્યારે KMnO4 અંદર ભરો છો ત્યારે નીચેથી લોક યોગ્ય રીતે છે કે નહીં એ ચેક કરજો, નહીં તો લીકેજ થવાની શક્યતા રહેશે. તો KMnO4 નું દ્રાવણ આપણે જો ધીમે ધીમે અંદર ભરીએ, થોડું વધારે ભરી દેવાનું અને ભૂલ્યા વગર ફનેલને દૂર કરવાની. ફનેલને દૂર કર્યા બાદ હવે એક ખાસ વસ્તુ નોંધ રાખજો, જ્યારે ઉપરની તરફ તમે KMnO4 ભરી દો છો, નીચે એર બબલ રહી જશે, અને જ્યારે નીચે એર બબલ રહી જાય તમારે એર બબલને દૂર કરવું પડે. અહીંયા પિંચ કોક એટલે કે જે લોક હોય છે એને ધીમે ધીમે છોડો, અને અંદર જરા પણ એર એટલે કે હવાનું બબલ ન રહે તેવી રીતે સંપૂર્ણ રીતે દ્રાવણ ફેલાવી દેવાનું છે. પછી એક્ઝેક્ટલી અહીંયા 0 નું માર્ક આપણે કરવાનું છે. તો ધીમે ધીમે આપણે 0 નું લેવલ લઈ લઈએ. ચાલો, તો આ થઈ ગયું આપણી બ્યુરેટ રેડી. એકદમ 0 ml છે, નીચે કોઈ એર બબલ નથી, અને ભૂલ્યા વગર ઉપરથી ફનેલ દૂર કરજો.
ઘણા બધા વિદ્યાર્થીઓને અમે નોંધ કરતા હોઈએ, તેઓ પ્રેક્ટિકલ ચાલુ કરી દે છે પણ ઉપર ફનેલ એમને એમ જ હોય છે. ધ્યાન રાખજો, જો ફનેલ આની અંદર જ હશે તો ફનેલની અંદર રહેલું દ્રાવણ ધીમે ધીમે 1-2 ટીપા અંદર પડ્યા રાખશે, તમારું રીડિંગ બગડી જશે, રીડિંગ ખોટું આવશે. તો ફનેલને ભૂલ્યા વગર તમારે દૂર કરવી પડશે. બ્યુરેટ રેડી થઈ ગઈ છે. ફ્લાસ્કની અંદર ફેરસ એમોનિયમ સલ્ફેટ અને મંદ H2SO4 પણ રેડી છે. હવે આપણે પ્રેક્ટિકલ કરશું. આમાં કોઈ પણ જાતનો સૂચક નથી, કારણ કે KMnO4 પોતે સ્વયં સૂચક છે. ચલો, પ્રેક્ટિકલ કરતી વખતે બીજી એક નોંધ રાખો ધ્યાનથી. આ ફ્લાસ્કને પકડવાની રીત, ઘણા બધા વિદ્યાર્થીઓ ફ્લાસ્કને આવી રીતે પકડતા હોય છે તળિયેથી, અને પછી પ્રેક્ટિકલ કરીને આખું આવી રીતે આમ હલાવતા હોય છે. આ ખોટી રીત છે. ફ્લાસ્કને પકડવા માટેની યોગ્ય રીત છે તેની ગરદનથી પકડવું, નેકથી. નેક એટલે કે ઉપરની સાઈડથી 2 આંગળીથી તમે એને પકડી શકો છો આવી રીતે, અને પછી તેને આવી રીતે હલાવી શકો છો. તો ઉપરની સાઈડથી પકડવાનું, બીજા હાથથી તમારે બ્યુરેટની પિંચ કોકને પકડવાનું છે આવી રીતે, અને ફ્લાસ્કને નીચેથી આવી રીતે એન્ટર કરવાનું. ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ તમારે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો છે. પ્રેક્ટિકલ ત્યાં સુધી પરફોર્મ કરવાનો છે જ્યાં સુધી ગુલાબી રંગ ન થઈ જાય. અત્યારે રંગવિહીન છે. ધીમે 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 જેમ જેમ તમે દ્રાવણ એડ કરો છો થોડું થોડું ગુલાબી રંગ થશે, પરંતુ ફરીથી જો તમે હલાવશો તો એ ગુલાબી રંગ દૂર થશે. તમારે આવી રીતે એડ કરતાં કરતાં પરમનન્ટ ગુલાબી રંગ મળે ત્યાં સુધી KMnO4નું દ્રાવણ ભરવાનું હોય છે. તો આપણે આ રીતે કન્ટિન્યુ KMnO4ને ઉમેરતા જઈએ છીએ. તમને દેખાતું હશે કે હવે ગુલાબી રંગ એક્ઝેક્ટલી પકડાઈ ગયો છે, રંગવિહીનમાંથી આછો ગુલાબી થઈ ગયો છે. જો તમે વધારે પડતું દ્રાવણ નાખશો તો ઘાટો ગુલાબી પણ દેખાશે, પણ એ તમારું રીડિંગ યોગ્ય નહીં ગણાય. તો આ આછો ગુલાબી રંગ પરફેક્ટલી આપણને દેખાય જ છે. થોડુંક 10 સેકન્ડ જેટલું વધારે શેક કરવું, જેનાથી કદાચ કલર દૂર થતો હોય તો ખબર પડી જાય. તો આનો મતલબ આ આછો ગુલાબી રંગ કમ્પ્લીટલી આવી ગયો છે. બસ આટલું કર્યા બાદ તમારે રીડિંગ નોંધ રાખવાની. ખાસ ધ્યાન રાખો, તમે પ્રારંભ 0થી કરેલો હતો, હવે એક્ઝેક્ટલી રીડિંગ કેટલું છે તમારે નોંધ કરવાનું છે. અને જોઈ શકો છો અહીંયા રીડિંગ 9.5 ml જેટલું છે, 9.5 ml, બરાબર. આ તમારું પ્રથમ રીડિંગ થઈ ગયું. જેવું તમારું પ્રથમ રીડિંગ થાય એટલે ખાસ તકેદારી રાખજો, તમારે પુરવણીની અંદર જે પેલું કોષ્ટક કરેલું છે એ કોષ્ટકની અંદર રીડિંગ લખીને સરને બતાવવા પડશે. સરને પ્રથમ રીડિંગ બતાવ્યા બાદ જ તમારે આગળ જવાનું. એક સાથે 3 રીડિંગ નથી કરવાના. જો સર કે ઓકે, એનો મતલબ તમારું રીડિંગ સાચું છે, તમે બાકીના બીજા 2 પ્રેક્ટિકલ કરી શકો છો. પણ જો સર ઓકે ન કહે એનો મતલબ તમારા રીડિંગમાં ખામી છે, તમારે ફરીથી પરફોર્મ કરવું પડશે. દાખલા તરીકે 9.5 રીડિંગ આપણું આવી ગયું છે. હવે આપણે એને પુરવણીની અંદર લખી નાખીએ. ચલો, આપણું અવલોકન કોષ્ટક તો રેડી જ હતું. અહીંથી આપણે પ્રારંભ કરીએ. પ્રારંભિક રીડિંગ આપણું 0 ml છે, પ્રથમ રીડિંગ થઈ ગયું છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ લખવાનું. દાખલા તરીકે અંતિમ રીડિંગ આપણું જે આવેલું છે તે છે 9.5 ml. આવી રીતે આપણે લખી નાખશું. અને જુઓ ડિફરન્સ કેટલો થાય. પ્રારંભિક અને અંતિમનો ડિફરન્સ 9.5 ml થશે. ફરીથી 9.5 ml. આવી રીતે આપણું પ્રથમ રીડિંગ થશે. હવે આપણું પ્રથમ રીડિંગ પૂરું થઈ ગયું છે, તો ચલો આપણે સેકન્ડ રીડિંગ કરીએ. સેકન્ડ રીડિંગ મેં જે હમણાં બતાવ્યું તે રીતે સેમ પરફોર્મ કરવાનું છે તમારે. બની શકે તો તમારે 3 રીડિંગ કમ્પલસરી ફરજિયાત કરવા પડશે, બરાબર. એક જ રીડિંગ લઈને તમે ડાયરેક્ટ ડિસિઝન લઈને ગણતરી કરશો એ યોગ્ય નથી, કારણ કે ચોક્કસ વેલ્યુ 3 રીડિંગના અંતે જ મળશે. દાખલા તરીકે આપણે સેકન્ડ રીડિંગ કરીએ છીએ, એની વેલ્યુ આપણને 9.4 ml મળે છે, 9.4 ml. અને ત્રીજું રીડિંગ કરીએ છીએ એની વેલ્યુ આપણને 9.5 ml મળે છે. તમારે કમસે કમ 3 પ્રેક્ટિકલ કરવા પડશે. જો તમારા 3 પ્રેક્ટિકલમાંથી કોઈ પણ 2 પ્રેક્ટિકલના અંક 2 કે 3 અંક સમાન મળે તો યાદ રાખજો કે કોઈ સરેરાશ નહીં કરતા 9.5 ml 2 વખત રીડિંગ આવ્યું છે, એનો મતલબ તમારો નિયતાંક સુસંગત વાચનાંક એ 9 ml જ રાખવાનો રહેશે. 9.5 ml.
આવી રીતે રાખીશું આપણે. ચાલો, અને કદાચ વિચારી લ્યો કે તમારા બધા પ્રેક્ટિકલ અલગ અલગ આવે છે. આપણો ફર્સ્ટ પ્રેક્ટિકલ 9.5 ml આવેલો છે. આપણો ફર્સ્ટ પ્રેક્ટિકલ 9.5 ml આવેલો હતો. કદાચ આપણે એવું કરીએ કે સેકન્ડ પ્રેક્ટિકલ કરીએ એ 9.6 ml આવે છે, અને ચોથો પ્રેક્ટિકલ ત્રીજો પ્રેક્ટિકલ કરીએ એ 9.4 ml કરીએ છીએ. તમારું રીડિંગ નજીક નજીક આવશે. હવે જો ત્રણે ત્રણ રીડિંગ તમારા અલગ અલગ આવતા હોય તો ત્રણેય રીડિંગનો સરેરાશ એવરેજ કરી નાખવાની, અને એ પ્રમાણે એવરેજ કરશો તો 9.5 ml આવશે. તમારે જે પછી એવરેજ આવતો હોય તે નિયતાંક આવી રીતે 9.5 ml આપણે એક્ઝેક્ટલી લીધેલો છે. તમારું જે રીડિંગ આવતું હોય તે તમારી રીતે લખી શકાય. આ અવલોકન કોષ્ટકના 10 માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો. વધારે મહેનત આમાં કરવી પડશે. તમારું જેટલું ચોક્કસ રીડિંગ હશે એટલા વધુ માર્ક્સ મળશે. આટલી અવલોકન કોષ્ટક કર્યા બાદ હવે છેલ્લા સ્ટેપ ઉપર આપણે આવીએ છીએ, જે છે ગણતરી. ગણતરી અને પરિણામના 3 માર્ક છે. ચલો આપણે એને ચાલુ કરીએ. ગણતરીની અંદર ધ્યાનથી જુઓ, તમારે મોલારિટી શોધવાની છે KMnO4 ની. તો KMnO4 ની સાંદ્રતા મોલારિટી શોધવા માટે આપણે સૂત્ર લેવું પડશે N1V1 બરાબર N2V2. એક્ઝેક્ટલી તમારે મોલારિટી લેવાની છે, તો નોર્માલિટીને મોલારિટીમાં ફેરવી નાખીએ. N1 M1V1 બરાબર N2 M2V2. આમાંથી 1 છે તે ફેરસ એમોનિયમ સલ્ફેટ અને 2 છે તે KMnO4 માટે રાખવાનું છે. ચલો, N મીન્સ N ફેક્ટર. ફેરસ એમોનિયમ સલ્ફેટનો N ફેક્ટર 1 છે. કેવી રીતે ખબર પડે? હમણાં જે આપણે સમીકરણ લખ્યું એમાં ઇલેક્ટ્રોનની આપલે 1 ઇલેક્ટ્રોનની હતી, જ્યારે MnO4 માઇનસની અંદર આપણે 5 ઇલેક્ટ્રોન લખ્યા હતા. એનો મતલબ KMnO4 નો N ફેક્ટર 5 થશે. આવી રીતે ફેરસ એમોનિયમ સલ્ફેટમાં ધ્યાનથી જુઓ તો N ફેક્ટર 1 છે. ફેરસ એમોનિયમ સલ્ફેટની સાંદ્રતા 0.05 આપણને રકમમાં આપેલી જ છે, અને ફેરસ એમોનિયમ સલ્ફેટ આપણે લીધો તો 10 ml એક્ઝેક્ટલી ફ્લાસ્કની અંદર. તો આ N1 M1 V1 આવી રીતે થશે. N2 M2 V2 જે KMnO4 નું છે એનો N ફેક્ટર 5 છે, અને M2 V2 આપણે સમજવાનું છે. મોલારિટી આપણે શોધવાની છે, અને V2 કેટલો જે આપણે નિયતાંક લીધેલો છે, જે કોષ્ટકની અંદર એવરેજ કરેલી છે, એને આપણે V2 લેવાનો છે. આપણે અત્યારે જે કોષ્ટકની અંદર V2 લીધેલો હતો એ 9.5 ml હતો. તો આવી રીતે જો ગણતરી કરીએ, M2 ને કરતા બનાવીએ તો 5 ગુણ્યા V2 છેદમાં જશે. અને ચલો થોડી ગણતરી પણ કરી નાખીએ. જો આવી રીતે કરીએ, અહીંયા V2 ની વેલ્યુ આપણે મૂકી દઈએ. V2 ની વેલ્યુ 9.5 જે આપણે હમણાં ગણતરી કરેલી છે. થોડીક કેલ્ક્યુલેશન કરી નાખો. 1 ગુણ્યા 0.05 ગુણ્યા 10 ભાગ્યા 5 ભાગ્યા 9.5. આવી રીતે જો ગણતરી કરશો તો તમારી વેલ્યુ જે આવતી હોય તે 0.0105 મોલારિટી આજુબાજુની વેલ્યુ આવશે. ચલો, આ થઈ ગઈ મોલારિટી. મીન્સ આપણું એક પરિણામ મળી ગયું છે. અજ્ઞાત દ્રાવણ KMnO4 ની સાંદ્રતા મોલારિટીમાં 0.0105 કન્ફર્મલી આપણને મળી જાય છે. એક વસ્તુ થઈ. સાંદ્રતા બાદ તમારે ગ્રામ પ્રતિ લીટર પણ શોધવાના હોય છે. ગ્રામ પ્રતિ લીટર શોધવા માટે આપણે એક અલગ સૂત્ર વાપરવું પડશે. KMnO4 ના દ્રાવણના ગ્રામ પ્રતિ લીટર એટલે શું? ગ્રામ પ્રતિ લીટર એટલે આપણે જે સાંદ્રતા શોધી હમણાં 0.0105 એના ગુણાકારમાં એનો અણુભાર લેવાનો છે. તો આપણે આ પણ ગણતરી પરફોર્મ કરી લઈએ. KMnO4 ના દ્રાવણની મોલારિટી 0.0105 ગુણ્યા એનો અણુભાર 158. KMnO4 નો અણુભાર લગભગ તમારી પુરવણીમાં છપાયેલો જ હશે, અથવા તો સર તમને જાણ કરી દેશે. જો સર જાણ ન કરે તો કમસે કમ આટલું ગણતા આપણને આવડવું જોઈએ. તો આવી રીતે 0.0105 અને 158 આ બંનેનો ગુણાકાર કરો તો આપણને ગ્રામ પ્રતિ લીટર મળશે, અને ગુણાકાર કરતા આપણને જવાબ મળે છે 1.66. આવી રીતે આપણો સેકન્ડ રિઝલ્ટ પણ મળી જાય છે. હવે ફાઇનલી ગણતરીના અંતે તમારે પરિણામ લખવાનું હોય છે. આપણે ટોટલ 2 પરિણામ મેળવ્યા છે, એક સાંદ્રતા અને બીજું ગ્રામ પ્રતિ લીટર.
તો આપણે આવી રીતે 1 2 કરી નાખશું અને ટોટલ 3 માર્ક્સ છે ગણતરી અને પરિણામના. KMnO4 ના દ્રાવણની મોલારિટી આપણને મળેલી છે 0.0105 અને KMnO4 ના દ્રાવણના ગ્રામ પ્રતિ લીટર આપણને મળેલા છે 1.66. તો ફાઇનલી આખો પ્રેક્ટિકલ પૂરો થાય. KMnO4 ના દ્રાવણની ફેરસ એમોનિયમ સલ્ફેટ સાથે રેડોક્સનું અનુમાપન, આ જેટલી પણ તમને માહિતી આપેલી છે કોઈ પણ પુસ્તક વિના તમારે પુરવણીમાં લખવાનું રહેશે. તો આ પ્રેક્ટિકલને બરાબર રીતે તૈયાર કરજો. આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું પ્રેક્ટિકલ કી પાઠશાલામાં. થેન્ક યુ.